તો ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે। પૂર્વ સાંસદ વિક્રમ માડમનો ચોંકાવનારો નિર્ણય છે। આગામી ચૂંટણીમાં નહીં લડવાનો તેમણે નિર્ણય કર્યો છે। ચૂંટણી નહીં લડે તેવી વિક્રમ માડમે જાહેરાત કરી છે। હું દેવભૂમિ દ્વારકાની અંદર ચૂંટણી લડવાનો નથી, વિક્રમ માડમના નિવેદનથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। સૂર્યવદળ સાની ડેમમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું। દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી। ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે। વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી લડવાનો તો નથી લડવાનો। જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ। દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે। તો જામનગર જિલ્લા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ જેમણે હવે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। આગામી સમયમાં જે ચૂંટણી આવશે તેમાં તેઓ મેદાને નહીં ઉતરે। હવે ના ઉતરવાનું કારણ શું છે એ નથી જણાવ્યું, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી છે કે હું ચૂંટણી લડવાનું નથી। હવે પાર્ટીથી તેમની નારાજગી છે કે તેમનો કોઈ પ્લાન બીજો છે એ આગામી દિવસોમાં ખબર પડશે। તો વર્ષોથી સક્રિય રાજકારણમાં વિક્રમ માડમ જેમણે ખૂબ મોટો નિર્ણય કર્યો છે। કારણ જાણવું હોય તો જનતા જાણે છે, તમે જાણો છો। મહાકાય કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે 5 વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ। હું ઓપન કહું છું ને, તો હું સુધરી ગયો છું। 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો। મને એટલો અધિકાર તો છે ને। જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ, અને હું સમજી ગયો છું। જનતા જાણે, જનતાનું કામ જાણે। કોંગ્રેસના માધ્યમથી, કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિક્રમભાઈની નારાજગી સ્પષ્ટ દેખાય છે। હવે જનતાથી છે કે પછી પાર્ટીથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે? નહીં, જે રીતે સંદેશના માધ્યમથી અત્યારે વિક્રમભાઈનું પોતાનું સ્ટેટમેન્ટ તમારા માધ્યમથી જાણ્યું છે કે જે રીતે મહાકાય કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ પોતાના હિત સાચવવા માટે સરકાર સાથે કેવી રીતે લાભો મેળવાય અને એના માટે કઈ રીતે સત્તાધારી પક્ષને મદદ થાય, એના માટે મતદાતાઓને મત કરતા પણ રોકે અથવા તો મતદાન વિરુદ્ધમાં કરવાનું, કોંગ્રેસની વિરુદ્ધમાં, એ પ્રકારની જે માનસિકતાથી લાંબા સમયથી સક્રિય રાજકારણમાં યુવક કોંગ્રેસના એક સાથી તરીકે મેં એમની સાથે કામ કર્યું છે। આક્રમક સ્વભાવ ધરાવતા વિક્રમભાઈ પોતે અહીંયાના લોકપ્રિય જનપ્રતિનિધિ તરીકે સાંસદ પણ બન્યા। તેમને કોઈ દિવસ સમાધાન નથી કર્યું। તેઓ ધારાસભ્ય તરીકે પણ લોકોની વચ્ચે રહ્યા અને એનાથી મોટી સેવા આરોગ્ય સેવા। જામનગરની હોસ્પિટલની અંદર કોઈ પણને પૂછો તો વિક્રમ માડમ એમનાથી તમામ પ્રકારની આરોગ્યલક્ષી ગરીબ માણસોને મદદ કરવા માટે હંમેશા માધ્યમ બન્યા। લોકોની વચ્ચે સતત જાગૃતિના વિક્રમભાઈ આ વાત કરી છે। જનતા માટે પણ એક બહુ મોટી વાત એ છે કે તમે તમારા મતનો અધિકારનો પણ ઉપયોગ જો સારા માણસ માટે નથી કરી શકતા તો તમારી માટે અમારે શું કરવાનું એમ। એટલે એક પ્રકારની જે વ્યવસ્થા અત્યારે કોર્પોરેટ જગતનું જે હાવી થઈ ગયા છે અને જે રીતે બીજા તત્વોથી જે રીતે ચૂંટણીને પ્રભાવિત કરાય છે, એવા સંદર્ભમાં એક જાગૃત પ્રતિનિધિએ પોતે પોતાની વાત કરી છે। બાકી એમની કોઈ નારાજગી પક્ષ પ્રત્યે નથી। એમને સ્પષ્ટપણે કીધું છે કોંગ્રેસ પક્ષના માધ્યમથી જે મદદ થાય સંગઠનમાં કરવાની, કારણ કે અંતે સંગઠનના માણસ છે। યુવક કોંગ્રેસના સાથી તરીકે જીવનમાં શરૂઆત કરનાર, સતત સક્રિય રહેનાર વિક્રમભાઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બન્યા, પણ એના કરતા એક સારા સંગઠન કરતા છે। અને એમને જે વાત કરી છે એ જનતાની અંદર જે ચાલી રહ્યું છે અત્યારે લોકતંત્રમાં, એના ઉપરની એમની વાત છે। બાકી ચૂંટણી લડવી ન લડવી એમાં 2 પ્રકારની વાત છે। પક્ષ નક્કી કરે છે કોને ટિકિટ આપવી, પક્ષ નક્કી કરે છે કોને લડાવવા, પણ વ્યક્તિગત રીતે ચૂંટણી લડવી કે ન લડવી એ વ્યક્તિનો નિર્ણય હોય છે। પણ અંતે એ અમારા આગેવાન છે, મજબૂત આગેવાન છે અને પક્ષ માટે હંમેશા તેઓ કામ કરીને જનતા માટે વધુ કામ કરનારા નેતા છે। મનીષભાઈ, આભાર, આપ અમારી સાથે જોડાયા।